हेलो गाइस, गुड मॉर्निंग, जय माता जी, जय श्री कृष्ण। બધા મારા તરફથી ગુડ મોર્નિંગ। તો આજે સ્વાગત છે તમારું નવા બ્લોગમાં અમારા। હિરણ બનાવે છે રોટલી। ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ, જય માતાજી। જય માતાજી। હાલો ગાઈસ, રોટલી બનાવું છે। સવારમાં આજે રાજુ ટિફિન લઈને જવાના છે। વૈદુ નિષ્ઠા ગયા, વૈદુ સ્કૂલે ગયો, નિષ્ઠા ટ્યુશન ગઈ। રોટલી અને મસાલા ચણા બનાવ્યા। ગાઈસ હિરણ બનાવે છે રોટલી ને ચણા મસાલા। ટાઈમ થઈ ગયો છે, જલ્દી કરે થઈ જાય। તો ગાઈસ ટાઈમ થઈ ગયો। હાય ગાઈસ, રાજુ ચાલ્યા નોકરી। મારા લુગડા છે મેં ઘરે વાઈને મૂકી લેવાને એવા છે। કોઈ મને મદદ ના કરવા લાગે। કલાક બી ના થઈને એવા કઈ લાવો મોજા હું કપડા બી એવા કઈ લાવો તમે। સાચી વાત ને? પગ મેં દજાઈ તો આવો છે। એવું તો કોમ તમારે કંપનીમાં, બસ તમારી કંપનીમાં સારા કપડાના ડીપે આ લોખંડના બૂટ છે ગાઈસ, દેખો પણ બૂટની હાલત જો એમની કંપની। હા ચાલો, ચાવી ખોરશે। બસ દિવસ ઉડી ગયો, 9 વાગવા આવ્યા। મારે જવાનું છે હવે। ઠંડી બહુ લાગે છે દાદા બેઠા। હા હા, એ નખાઈ દો। દેખો કે દિવસ ઉઠી ગયો। ગાઈસ મારી ડોલ ભરાઈ ગઈ, કપડાં પલાળવા માટે મૂકીને આવી હતી ગાઈસ। મારી ડોલ ભરાઈ ગઈ, પાણી રહી ગયું। હાય ગાઈસ, મેં બી જાઉં છું કામે। મારા કામ કરીને આવું, કામ કરીને કલાકમાં તારું બારું લગાવીને અને મને તો દરવાજા બંધ રાખે છે ને આદત એવી પડી ગઈ છે ને, તો મને ઘરમાં જ રહેવાની આદત પડી ગઈ છે। કપડાં પલાળ્યા, કપડાં પલાળીને મારો ટાઈમ થઈ ગયો છે, ફટાફટ જઈને આવું બસ। તાપ તો બરોબર નીકળી ગયો છે, તો લોક લગાવી લઈએ। ઘરે કોઈ નથી, હું એ ગઈ છું, વૈદુ ગયું, બધા જ ગયા છે। કર લેસન કર, પણ વૈદુ છે ને તો લખી દે ને બેટા, પછી કેવું કે ટ્યુશન જવાનો ટાઈમ થઈ જશે। 4 વાગશે, 3 તો વાગી ગયા, તારે લખવામાં જ ટાઈમ એ થઈ જશે। 5 લાઈન છે તે લખી કાઢવાની ને ફટાફટ। 5 રાની 6 રાની બી આપેલી છે, તો લખી કાઢ ફટાફટ। કામ કરીને નવરા થાય એટલે બપોર વિડીયો લેવાનું ભૂલી ગઈ, યાદ ના આવ્યો મને। તારે ભાઈનું લેસન કરાવતું, થોડી વાર હું આરામ કરી લઉં। આપણે મળીએ 4 વાગે, જઈએ અમે ટ્યુશન। પકડ મારે અને મેં જાઉં છું ટ્યુશન। જાય છે ટ્યુશન, ગાઈસ વૈદુ જાય છે ટ્યુશન। લઈ પાણી બાટલ લઈ લો, વૈદુનો ટાઈમ થઈ ગયો। વૈદુ કે ચાલો વહેલા એને આગળ બેસવાનું છે। કેરાવાળા ગાઈસ ચાલો।
કરવાની હલો ગાઈસ આવી ગયા. કોણ કહેતો તમે કમ નાઈટ નહીં કરવી મારે એવું નતા કે તમે કારે કહેતો આવું તો કોણ ને એવું કઈ કીધું ગાઈસ રાજુના જે ખાઈને પાછા જશે તો રાતે 12 વાગ્યા આવશે. તમે બનાવું છો ત્યાં રોટલી ફટાફટ ગરમ ગરમ. યસ મને ગરમ જ રોટલી ભાવે, ઠંડી રોટલી નહીં ભાવતી. તો ગાઈસ પાછું જવાનું છે કામ પર. બાય બાય. ગરમા ગરમ રોટી શાક ડુંગળી બટાકા. દહીં ના લાવલા યાર. ફોન ના કરે એટલો ચાલતો. નાખેલો નહીં પણ. હા ચાલ હવે શું કરવાનું. દહીં વગરમાં હાય ગાઈસ રાજુ શું થયું? ખાવા બેઠા છે. ડુંગળી બટાકાનું શાક, ખીચડીને રોટલી બનાવી છે અને રાજુને જવાનું છે. કઈ જવાનું તમારે બાજુ? કામ કરો ભાઈ. કોમ કરો. કેટલા વાગે આવશો? 12 વાગે. ગાઈસ 12 વાગે એવું કે છે ને પણ 12 ને 1 વગર છે. હા એવું છે ગાઈસ એમનું કામ. અને ચલો ખાઈ લઈએ. 1 વાગે આવશે. ગુડ નાઇટ નિષ્ઠા. વાગી ગયા છે 10 વાગી ગયા છે રાતના ને રાજુ ગયા છે નોકરી નાઇટ કરવા. તો રાતે 12-1 વાગે આવશે અને મેં વૈદુ નિષ્ઠા છે તો મેં બી ઊંઘું છું હવે. એના પપ્પા આવશે તો દરવાજો પકડાશે તો ઉઠવું પડશે દરવાજો ખોલવા માટે. એમ બધાને મારા તરફથી ગુડ